અમે પણ અમારા જીવનમાં અમારી દીકરી ઉપર અનુશાસન કર્યું છે. શાસન નહીં, અનુશાસન. અમે પણ થોડા સ્ટ્રિક્ટ થયા છે. એ દીકરીને આજે તો ખબર પડી ગઈ કે અમારા માતા પિતા શા માટે અમને ડિસિપ્લિનથી રહેવાનું કહે છે, શા માટે અમારી ઉપર રેસ્ટ્રિક્શન રાખે છે, શા માટે અમને રોક્યા કરે છે, ટોક્યા કરે છે. આજે દીકરીને ખબર પડી ગઈ, પણ નાની હોય ત્યારે એને ખબર ના હોય. આજે સમજણી થઈ ગઈ. અમે પણ અમારા જીવનમાં અમારી દીકરી ઉપર અનુશાસન કર્યું છે. શાસન નહીં, અનુશાસન. અમે પણ થોડા સ્ટ્રિક્ટ થયા છે. એ દીકરીને આજે તો ખબર પડી ગઈ કે અમારા માતા પિતા શા માટે અમને ડિસિપ્લિનથી રહેવાનું કહે છે, શા માટે અમારી ઉપર રેસ્ટ્રિક્શન રાખે છે, શા માટે અમને રોક્યા કરે છે, ટોક્યા કરે છે. આજે દીકરીને ખબર પડી ગઈ, પણ નાની હોય ત્યારે એને ખબર ના હોય. આજે સમજણી થઈ ગઈ, તો આજે એને સમજાય છે અને રિયલાઇઝ થાય છે અને સમજાણું. એટલા માટે આજ પ્રગતિના શિખરે ચડવા માટે અમારી દીકરી એ આજે જ રાતના 11:15 વાગે એમની ફ્લાઇટ છે અને યુકે કેમ્બ્રિજની અંદર દીકરી જાય છે. પણ આજે દીકરી જ્યારે જાય છે તો દીકરી એક વ્યક્તિગત તને એક વાત જણાવું. અત્યાર સુધી તારા ઉપર કદાચ તને એમ લાગ્યું હોય કે મેં અનુશાસન કર્યું છે, બહુ કડક થયો છું, એવું કદાચ તને લાગ્યું હોય, તો આજ વ્યાસપીઠ ઉપર બેઠો એટલે વ્યાસ તો કહેવાય, પણ એક દીકરીનો બાપે છું. માટે આજે આ બધાય બેઠા છે દીકરી, હું આજે વ્યાસપીઠ ઉપરથી તને પગે લાગીને તારી પાસે માફી માંગુ કે કદાચ તારી પરવરિશની અંદર મેં કોઈ ભૂલચૂક કરી હોય તો તું રાજી રહેજે, પણ કોઈ પણ સંજોગે યાદ રાખજે, તારું હિત જ વિચાર્યું છે, તારું અહિત કોઈ દિવસ મેં વિચાર્યું નથી. અને જ્યાં પણ જા તારા સંસ્કાર એને ઉજાગર કરજે, ચરિત્રતાથી જીવજે, ઠાકોરજીને આગળ રાખજે, તારા માવતરનું નામ રોશન કરજે. અને આ બધા યજમાનો છે ને એને એમ થવું જોઈએ કે દીકરી હોય તો શાસ્ત્રીજીની દીકરી. કારણ કે આ પરિવાર પણ એવો સંસ્કારી પરિવાર છે, આ પરિવારની દીકરીઓ પણ એવી સંસ્કારી દીકરીઓ છે. માટે જ્યાં જા ત્યાં તારું નામ રોશન કરજે. આજે આ વાત એટલા માટે કરું છું કારણ કે મને ખબર છે હવે એ જાય છે એટલે હવે એનું કરિયર ચાલુ, અને હવે એને પાંખ આવી ગઈ એવું કહું તો ચાલે. હવે પંખીડું ઉડવાની તૈયારીમાં છે, અને ભલે ઉડે પણ યોગ્ય સમયે ઉડે છે, કાબેલ બનીને ઉડે છે, ને વિશેષ કાબેલ બનશે. મને આટલી પણ ચિંતા નથી, આટલી પણ ચિંતા નથી. શું કામ? કારણ કે પરવરિશ અમારી છે અને મને મારી પરવરિશ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ સાહેબ, દીકરી તો વાલનો દરિયો છે. હા, દીકરી વગર તો ઘર છે એ હાવ ખાલી લાગે કે નહીં? આમાં જેટલાને દીકરીઓ હશે ને બધાને ખબર છે, દીકરી વગર ઘર છે ખાલી લાગે.